નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન। મિત્રો શરૂઆત કરીએ તો વિભાગે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્ર પ્રમુખ। પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો ફ્રેન્કફર્ટની સંધિ આવશે। નદીઓના વિસમર્પણને કારણે કેવા સરોવર રચાય છે? ઘોડાની નાળ જેવા સરોવર। ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીત્યું હતું? તો કોન્સ્ટેન્ટિનોપલ નામનું શહેર એમને જીત્યું હતું। ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યા કરી? તો વાસુદેવ બળવંત ફડકે। ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે? ટર્પેન્ટાઇન બને છે। રાજ્યસભા કાયમી ગૃહ નથી, ખોટું આવશે। ચિલ્કા લગુન સરોવર છે? તો રાઈટ આવશે, સાચું છે। અરવલ્લી ખંડ પ્રકારનું પર્વત છે? તો હા, રાઈટ આવશે। બંગાળના ભાગલા કોને પાડ્યા? તો વાઇસરોય કરઝને બંગાળના ભાગલા પાડ્યા હતા। વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ? નાટો, સિયાટો, સેન્ટો અને ફોર્સા નામની સ્થાપના થઈ। ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો વડી અદાલત અમદાવાદમાં આવેલી છે। હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપ્રમુખ, પરતીના જંગલો તો ચેર, પછી શંકુદ્રુમના જંગલો જે છે તો એ દેવદાર। વિભાગ બી ઠંડુ યુદ્ધ એટલે શું? એ મિત્રો ચેપ્ટર 3નો પ્રશ્ન છે। ભારતના લોકોને સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? એ ચેપ્ટર 5માં છે। સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા કયા છે? તો એ ચેપ્ટર 3નો પ્રશ્ન છે। મને ઓળખો છો? હું કાયમી ગૃહ નથી, મારાથી બંધારણની શરૂઆત થાય છે। દરેક મિત્રો બીજા જે પ્રશ્નો છે એ કયા ચેપ્ટરમાં કયો પ્રશ્ન છે એ સામે એના ચેપ્ટરના નામ લખેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે દરેક ચેપ્ટરમાં જે પ્રશ્ન આપ્યા છે એનો જવાબ જોઈ શકો છો। મિત્રો, યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હોય તો એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલતા, અને કોમેન્ટ બોક્સમાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો। જય હિન્દ, જય ભારત।